અને હવે વાત કરીએ રંગોત્સવ હોળીની। તો અમદાવાદના મંદિરોમાં રંગોના પર્વની ઉજવણી કરવામાં આવશે। જમાલપુરના જગન્નાથ મંદિરમાં આજે સાંજે 7:15 કલાકે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે। તો બુધવારે 8 તારીખે 10 વાગે ફૂલ ડોલોત્સવની ઉજવણી થશે। ગુલાબ, ગલગોટા સહિતના 500 કિલોથી વધુ ફૂલોથી તેમજ કુદરતી રંગોથી ભક્તો સાથે ધૂળેટી રમવામાં આવશે। સાથોસાથ વિવિધ હવેલીમાં પણ રંગોનું પર્વ મનાવવામાં આવશે। વસ્ત્રાપુરની કલ્યાણ પુષ્ટિ હવેલીમાં 6 માર્ચે સાંજે 8 કલાકે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે, જ્યારે બુધવારે ડોલોત્સવ પ્રથમ ખેલ તેમજ ડોલોત્સવ દ્વિતીય ખેલનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 11:30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ઉજવણી કરવામાં આવશે। તો ડોલોત્સવનો તૃતીય ખેલની બપોરે 12:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી ઉજવણી કરવામાં આવશે। ચતુર્થ ખેલ બપોરે 1:30 વાગ્યાથી 2 વાગ્યા સુધી ઉજવણી કરાશે। ઠાકોરજીને નિજ મંદિરમાં આબિલ, ગુલાલ સહિત કેસુડાના ફૂલ તેમજ કંકુથી ખેલવવામાં આવશે। જેવી રીતે કે સોમવારના દિવસે બપોર પછી જે પૂર્ણિમાનો સમય થતો હોય છે તે સોમવારના દિવસે સાંજે હોળી પ્રગટાવવામાં આવશે અને પૂજન કરવામાં આવશે। ત્યારબાદ જેમ કે 8 તારીખને બુધવારના દિવસે ભગવાનને ફૂલોત્સવથી હોળી રમાડવામાં। તો પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે લાખો ભક્તોની સુવિધા માટે માત્ર 3 મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી। અન્ય શૌચાલયો પણ વર્ષમાં 365 દિવસમાંથી 340 દિવસ બંધ જોવા મળે છે। જ્યારે એસટી વિભાગે ભાવિકો માટે હંગામી ધોરણે એપીએમસી માર્કેટમાં બસ સ્ટેશન બનાવીને વ્યવસ્થા ગોઠવી। ડાકોરના ગુમતી તળાવમાં લાખો લોકો સ્નાન કરતા હોય છે, છતાં હજુ સુધી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી નથી। ડાકોર બસ સ્ટેશનથી મંદિર સુધી પીવાના પાણીનો જલધાર મુકાયો નથી, જેથી યાત્રિકોને પાણીની બોટલો ખરીદી કરવાની ફરજ પડે છે। એસટી તંત્ર તરફથી ફાગણી પૂનમના માટે બારસથી પૂનમ સુધીમાં તમામ યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે 435 વાહનોની અમારા દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। હાલ આપણે જ્યાં મંડપ પર બેઠેલા છીએ તેમાં એકી સાથે 6 બસો એક જ મિનિટમાં ઉપડી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંથી યાત્રાળુઓને અમદાવાદ તરફે જતા યાત્રાળુઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જ્યારે નવા સ્ટેન્ડ પરથી બરોડા, આણંદ અને નડિયાદ તરફ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે।